જય હિન્દ મિત્રો, વિલેજ ઓફ ફિઝિકલ ડિફેન્સ એકેડેમીમાં સ્વાગત છે તમારા બધા મિત્રોનું. તો મિત્રો, ઘણા વિદ્યાર્થીઓ પૂછતા હતા કે ગુજરાત પોલીસની તૈયારી કરે છે અને ગુજરાત પોલીસની તૈયારીમાં ઘણા વિદ્યાર્થીઓ છે કે જે ખૂબ જ હોશિયાર હોવા છતાં પણ રનિંગ એનાથી પૂરું નથી થતું. એને ઘણી તકલીફનો સામનો કરવો પડે છે, જેવું કે રનિંગ દરમિયાન પેટ ભરાઈ જવું, બરાબર, રનિંગ દરમિયાન પગ ભરાઈ જવું, બરાબર, પેટમાં ગાંઠ થઈ જવી, પગ ભરાઈ જવું, બરાબર, સ્પીડ નથી આવતી, બરાબર, સીન પેન, અતિશય સીન પેન છે. તો આ બધાનું સોલ્યુશન શું છે? ઘણા વિદ્યાર્થીઓ પૂછતા હતા કે સર પ્લીઝ આના ઉપર વિડીયો બનાવો તાકી અમને થોડુંક મદદરૂપ થઈ શકે. અમે દૂર છે, અમે તમારી હોસ્ટેલમાં નથી આવી શકતા, તમારે ત્યાં આવી નથી શકતા, તો એના માટે પ્લીઝ વિડીયો બનાવજો. તો આજે સ્પેશિયલી આપણે મળ્યા છે એ જ બાબતે ગુજરાત પોલીસના વિદ્યાર્થીઓ, ભાઈઓ તથા બહેનો માટે કે એમને કરવું શું જોઈએ એક્ઝેક્ટલી એન્ડ ધ્યાન શું રાખવું જોઈએ. તો એ જ બધી વસ્તુના આજે આપણે વાત કરવાના છે. એન્ડ જોડે જોડે આ વિડીયોમાં આપણા જોડે બે બોಯ್સ છે. એક છે મુકેશ કે જે ફોરેસ્ટની ભરતીમાં 4 સેકન્ડ માટે રહી ગયો હતો, થોડાક માટે, હજી બી તૈયારીની ચાલુ છે. એન્ડ આપણા જોડે બોಯ್સ છે નવદીપ કે જે SSGDનું 32 મિનિટમાંથી ખતમ કરી એન્ડ એને 21માં પૂરું કર્યું હતું, અને મુકેશે 8.5માંથી 6 મિનિટે લાવ્યો હતો. તો એ બંને બોಯ್સ આપણા જોડે એક્સરસાઇઝ કરી અને બતાવશો તમને કે એક્ઝેક્ટલી આ એક્સરસાઇઝ કરવાની છે ને આટલી વસ્તુનું તમારે ધ્યાન રાખવાનું છે. તો વિડીયોમાં બન્યા રહેજો મિત્રો પહેલા સુધી. અને જો નવા હોય તો પ્લીઝ વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. તો ચલો હવે વિડીયોની શરૂઆત કરીએ. ઓકે મિત્રો, તો સૌપ્રથમ વાત કરી શ્વાસ ચડે છે રનિંગ દરમિયાન, કેમ કે 5 કિલોમીટર દોડવાનું હોય છે બોયઝને એન્ડ ફિમેલને જે દોડવાનું હોય છે 1600 દોડવાનું હોય છે, બરાબર. તો શ્વાસનું શું કરવું? પહેલી વસ્તુ તો એ કહ્યું તમને કે શ્વાસનું કોઈ સોલ્યુશન છે નહીં. પહેલી વસ્તુ તો અગર જો ઊભી રનિંગ કરવા છો તો મને બી શ્વાસ ચડે, પણ એને એન્ડ્યુરન્સને તમારે બિલ્ડઅપ કરવું પડે ધીમે ધીમે ધીમે. કઈ રીતના? મતલબ કે અગર જો તમે રનિંગની શરૂઆત કરી, 0થી શરૂઆત કરીને તો આ તમે ગ્રાઉન્ડ જોવ છો ને, બરાબર, તો એ ગ્રાઉન્ડનો ચક્કર માની લો કે કદાચ તમારાથી 1 ચક્કર લાગતો હોય ને, બરાબર, તો હું એવું જ કહી તમને કે તમારે 1 ચક્કર જ દોડવાનું છે. બીજો રાઉન્ડ તમારે નોર્મલી ચાલવાનું છે, જોગિંગ કરવાનું છે, બરાબર. કેમ કે પહેલી વસ્તુ એ છે, દેખો, આ શ્વાસને રિધમ બનાવવા માટેની એક્સરસાઇઝ કહું છું. તો પહેલો રાઉન્ડ રનિંગ, પછી જોગિંગ, પછી રનિંગ, પાછું જોગિંગ. આવું તમારે અઠવાડિયું 10 દિવસ સુધી કરવું પડે. આવું મારા વિદ્યાર્થીઓને કરાવતો હોઉં છું. 37 મિનિટ 38 મિનિટ આવી હતી બોયઝને, અત્યારે 30 અંદર આવી ગયો છે. શરૂઆતની આ જ મેથડથી મેં એને ફોલો કરાવી એન્ડ એમને કન્ટિન્યુ કરાવ્યું છે, બરાબર, એને ઇમ્પ્રૂવ કરાવ્યું છે. તો તમારે અઠવાડિયું 10 દી કરવાનું છે. પછી તમારે એ જ મેથડને તમારે સ્લો ફાસ્ટમાં લઈ જવાની છે. સ્લો ફાસ્ટમાં કઈ રીતના લઈ જશો? બરાબર, કે 1 રાઉન્ડ સ્લો, 1 રાઉન્ડ ફાસ્ટ, કોઈ પણ પ્રકારનું સ્ટોપ નથી આમાં, કોઈ પણ પ્રકારનું સ્ટોપ નહીં રહી. 50 મિનિટ સુધી જવાનું છે તમારે. યસ, હાવ સ્લો હાવ ફાસ્ટ, હાવ સ્લો હાવ ફાસ્ટ, બસ આ રીતના 3.5-4 મિનિટ એન્ડ 2.5-3 મિનિટની આજુબાજુ આ રીતના લઈ જશો 10-15 દિવસ, એટલે તમારું એન્ડ્યુરન્સ બિલ્ડઅપ થઈ જાય. શ્વાસ તમને ચડવાની છે, મતલબ તકલીફ નહીં રહે. પછી જઈને તમે રેપિટેશનમાં જાવજો, બરાબર, કે જે હું રેપિટેશન કરાવતો હોઉં છું, તમે આપણે જોયા હશે, બરાબર. પછી જઈને આ બંનેને લાગુ પડી શકે, ભાઈઓને બી લાગુ પડે અને બહેનોને બી લાગુ પડે. તો શ્વાસ એ રીતના, મતલબ તમે એમાં કન્ટિન્યુટી કરે. હાવ મોઢું બંધ કરીને તમારે દોડવાનું નથી. ઘણા વિદ્યાર્થીઓ એવું દોડતા છે મોઢું એકદમ ક્લોઝ કરી એન્ડ રનિંગ કરે. એ નથી કરવાનું. થોડુંક મોઢું ખુલ્લું રાખવાનું છે અને શ્વાસને બ્રીથ ઇન બ્રીથ આઉટ કરવાનું છે. કેમ કે દેખો, અગર જો તમે મોઢું બંધ કરીને દોડીને તમે થોડાક સમય સુધી જ દોડી શકશો અગર શરૂઆત કરી છે તો. પછી થશે કેવું ખબર છે કે કાર્બન ડાયોક્સાઇડ નીકળી નહીં શકે, અને કાર્બન ડાયોક્સાઇડ નહીં નીકળે ને તો થશે કેવું કે એ શરીરની અંદર લેક્ટિક એસિડનું પ્રોડ્યુશન વધારી દેશે, અને જેવું લેક્ટિક એસિડનું પ્રોડ્યુશન વધશે ને એટલે તમારા બધા મસલ જે છે એ ટાઈટ થઈ જશે. એટલે ગમે એટલી કોશિશ કરશો થશે જ નહીં. બેક જકડાઈ જશે, હાથ જકડાઈ જશે, થાઈ મસલ જકડાઈ જશે, ઘણું ખરું પ્રોબ્લેમ છે. તો આ વસ્તુ થશે. શ્વાસનું આ જ વસ્તુ છે મિત્રો. યસ, રનિંગ, બરોબર. તો આ વસ્તુનું ધ્યાન રાખજો. વાત કરું બીજા પોઈન્ટની, એ પહેલા હું તમને એવું કહી દઈશ કે લાસ્ટમાં એક ટિપ્સ બી કહેવાનો છું તમને ડાયટ પ્લાન વિશેની, બરાબર. તો છેલ્લે સુધી બન્યા રહેશે મિત્રો. હવે વાત કરું કે પેટ જકડાય, પેટ મતલબ પકડાઈ જશે રનિંગ દરમિયાન, પેટ પકડાઈ જાય છે, તો એનું શું સોલ્યુશન કરવાનું છે? કે રનિંગ દરમિયાન આપણું જે પેટ જે છે એ ગાઢ થઈ જશે, આ બાજુ છે, લેફ્ટ સાઈડ, રાઈટ સાઈડ, સામે, બધી બાજુ. તો એની હવે આપણે બોયઝ આપણે એક્સરસાઇઝ કરીને બતાવશે કે એની કેટલી એક્સરસાઇઝ છે, તો જોઈ લેજો, અમારીથી ફોલો કરજો. ઓકે મિત્રો, તો પેલા પેટ માટેની કે જે રનિંગ દરમિયાન ઘણા વિદ્યાર્થી મિત્રોને પેટ પકડાઈ જતું હોય છે, તેનું કારણ છે કોર કમજોર છે. તો એને મજબૂત કરવાનું છે. આપણે 6 પેક નથી જોતા, પણ 4-5 એક્સરસાઇઝ એવી છે કે જે તમને ખરેખર હેલ્પફુલ થઈ શકશે. તો કઈ એવી એક્સરસાઇઝ છે? પહેલી છે અપર એપ્સ, બરાબર. તો અપર એપ્સને ખાલી એટલું બોડી રાખી, બરાબર, અને ખાલી થોડુંક ઉપર લાવવાનું છે, બસ એટલે સુધી. એટલે અપર એપ્સનું એ કામ થશે, બરાબર. બસ આના તમારે શું કહેવાય કે 20 થી 30 ના કરવાના થશે, 20-30 કરવાના થશે, બરાબર. 20 થી 30 ના 2 સેટ કરજો. ઓકે મિત્રો, આ હતી નંબર 1. હવે વાત કરીએ નંબર 2 ની. હોલ્ડ. ઓકે મિત્રો, તો હવે નંબર 2 એક્સરસાઇઝ. ઓકે, નંબર 2 છે ટચ કરવાનો છે. હાથને અહીંયા બને ત્યાં સુધી ટચ કરવાના છે, બરાબર, એન્ડ બોડીને ઉપર સુધી લાવવાની છે. આ મિડલ એપ્સના છે. યસ, ઓકે.
આના તમારે 20 થી 30 કરવાના છે મિત્રો. આના તમારે બને ત્યાં સુધી 20 થી 30 કરવાના છે, તાકી શું છે કે એનું તમને ફાયદો થઈ શકે. પછી વાત કરીએ નંબર 3, અને એ આપણે વાત કર્યું લોઅર એપ્સ, એ જે નીચેના લોઅર એપ્સ આવી ને એની. તો એના માટે તમારે હોલ્ડ રહેવાનું છે બને ત્યાં સુધી, બરાબર, હોલ્ડ. અને કેટલું હોલ્ડ રહેવાનું છે? 1 વેટ જેટલું. એટલું તમારે બેલેન્સ રાખવાનું છે. અને આને તમારે 30-30 સેકન્ડના લઈ જવાના છે મિત્રો. યસ, 30-30 સેકન્ડના લઈ જવાના છે, બરાબર. 30-30 સેકન્ડના 2 થી 3 સેટ કરવાના છે. ઓકે, હવે વાત કરીએ નંબર 4. આમાં જ આ જ છે, અને એ છે સીઝર. યસ, આ રીતના સીઝર ક્રન્ચીસ. યસ, નંબર 4. પછી વાત કરીએ નંબર 5, અપડાઉન. આ તમારે રનિંગ પછી કરવાનું છે મિત્રો. યસ, આ વીકમાં તમારે 2 થી 3 કરવાના છે. 2 થી 3 વસ્તુ, 2 થી 3 વાર થવું જોઈએ. ડેઈલી નથી કરવાનું, રિકવરી માટે ટાઈમ આપવાનો છે. ઓકે, તો આ ધ્યાન રાખજો. ઓકે, હવે નેક્સ્ટ વાત કરીએ ટેબલ ક્રન્ચીસ સાઈડમાંથી, કે જેને વધારે પડતું વજન છે, બરાબર. તો ટેબલ ક્રન્ચીસ જ્યારે સાઈડનું આ રીતના સીઝર ટાઈપનું. ઓકે, તો બેલેન્સ આ રીતના પગને સોકડી મારી, ક્રોસ મારી, એન બે બાજુ. યસ, 1 2. યસ, આ એક્સરસાઇઝ પર તમારે કરવાની છે. ઓકે, પછી વાત કરું નેક્સ્ટ, અને એ છે ટેબલ પુશ. હવે આ પગને આ રીતના ધક્કો મારવાનો છે, આ રીતના. આના તમારે 20 થી 30 કરવાના છે મિત્રો. યસ, આ તમારે 20 થી 30 કરવાનું છે. બટ એટલી એક્સરસાઇઝ જે છે ને મિત્રો, બરોબર, એટલી એક્સરસાઇઝ તમારે રનિંગ પછી અને વીકમાં 2 થી 3 વાર કરવાની છે. ભૂલાય નહીં મિત્રો. આ હતી પેટ માટેનું, કે તમને ઘણો ફાયદો થશે. આ પેટનું તો થઈ ગયું. હવે વાત કરીએ પગનું, કે રનિંગ દરમિયાન આ પગ જે છે આપણે ભરાઈ જતા હોય છે, નથી ઉપાડતો. તો એના માટેની કઈ એક્સરસાઇઝ છે? એના માટેની જે મેં મારું બેસ્ટ જે ક્લાઇમ્બર સેટ બનાવેલો છે, એ ક્લાઇમ્બર સેટ આપણે બોયઝ તમને કરીને બતાવશે. આ બસ આ ઇમ્પ્લિમેન્ટ કરજો રનિંગ પછી, બરોબર. તમારા પગો મજબૂત થઈ જશે. 15-20 દિવસ સતત કરજો, એટલે ઘણો ફાયદો થશે. ઓકે, તો બોયઝ પહેલા સ્ટેપ નંબર 1. સ્ટેપ નંબર 1, યસ, આ રીતના પાછળથી, મતલબ શું કહેવાય કે આગળ આવવાનું છે, બરોબર. આ તમારે કરવાના છે 10. કેટલા? 10. મિનિમમ 10 થી શરૂઆત કરવાની છે. ઓકે, સ્ટોપ. હવે વાત કરીએ સ્ટેપ 2, બરાબર. આમાં જ જો જે આમાં 3 સ્ટેપ છે ઊભા, અને પછી છે આ તો સ્ટેપ નંબર 2 છે. ઓકે, ઓકે, તો સેન્ટરનો પગ રાખી, બરાબર, અને 2 પગું આગળ પાછળ જશે, બરાબર ને. મતલબ ખુરશી પોઝિશનમાં બેસવાનું છે તમારે, સમજાણું? ખુરશી પોઝિશનમાં તમારે બેઠવાનું છે. ને આ તમારે 2 બાજુ 10-10 કરવાનું, ટોટલ 20 થશે. ઓકે ભાઈ, ગુડ. હવે છે લાસ્ટ ખુરશી જમ્પ, બરાબર, કે જે જમ્પ તમારે એટલું પોઝિશન રાખી ને જમ્પ મારવાનો છે. ઓકે, આના તમારે 10 જમ્પ લેવાના છે. ઓકે ભાઈ, જમ્પ આ રીતના, પરફેક્ટ, બરાબર. તો આ તમારે લેવાના છે 10, એમ સમજી લો કે 10 જમ્પ આવવા જોઈએ, બરાબર. ઓકે ભાઈ, રેસ્ટ. હવે વાત કરીએ ક્લાઇમ્બરના સેટ જે છે એ આપણે જોઈ લઈએ હવે, કે ક્યાં એવા 5 છે. ઓકે, સ્ટેપ નંબર 1, બરાબર. ક્લાઇમ્બરમાં માઉન્ટેન ક્લાઇમ્બર કહીએ. અગર જો તમારો વધારે વજન છે તો એને તમારે ક્રોસ કરવાના છે. ક્રોસ કરજે, ક્રોસ, આ ક્રોસ. ઓકે, એન્ડ જો વજન નથી વધારે પડતું તો સીધા સ્ટ્રેટ. ઓકે, લઈ લો. આ તમારે કરવાનું છે 20. યસ, આમાં જો ટચ નથી થતું મિત્રો, આમાં ટચ થતું નથી, બરાબર. ઓકે, હવે આમાં સ્ટેપ નંબર 2. સ્ટેપ નંબર 2 છે હોલ્ડ. યસ, સ્ટેપ નંબર હોલ્ડ. યસ, આ હોલ્ડ વાળું છે. આ સ્ટેપ નંબર 2 છે. યસ, આ તમારે કરવાનું છે 20. ઓકે, તો આ બોડી ઉપર રહેવું છે, પ્રોપર બોડી ઉપર રહેવું છે, અને કમર નીચે થવી જોઈએ. ઓકે, હવે સ્ટેપ નંબર 3, ફ્રોગ. આ સૌથી ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, તો મિત્રો નજીકથી તમને વ્યૂ બતાડું, બરાબર, કે કઈ રીતના પોઝિશનમાં કરવાનું છે. ઓકે, ઓકે, સ્ટોપ. આ રીતના હોલ્ડ રહેવું છે, કમર દબાવી જોઈએ ઉપરની પોઝિશનમાં. ઓકે, રેડી. તો આ તમારા 10 કરવાના છે. હવે વાત કરીએ સ્ટેપ નંબર 4. સ્ટેપ નંબર 4, આ સ્ટેપ ખોલવા માટેની એક્સરસાઇઝ છે. જ્યાં હાથ છે ત્યાં પગ આવવો જોઈએ, બરાબર. આ રીતના હાથ છે ત્યાં પગ આવવો જોઈએ. ઓકે, સ્ટાર્ટ. ઓકે, બે બાજુ એન્ડ ગરદન ઉપર. આ છે સ્ટેપ નંબર 4. એન્ડ લાસ્ટ સ્ટેપ નંબર 5. ઓકે બોys, આમાં કાંઈ નહીં, આમાં નોર્મલી ખાલી બસ જેટલા પગો ઓપન થાય એટલા પગો ઓપન કરી એને તમારે રાખવાના છે, બરાબર. આ છે સ્ટેપ નંબર 5. આ ક્લાઇમ્બરનો સેટ કરી લેશો ને મિત્રો. ઓકે બોys, સ્ટોપ. આ ક્લાઇમ્બરનો સેટ કરી લેશો ને મિત્રો, તો જરૂરથી રનિંગમાં ફાયદો થશે, ડેફિનેટલી થશે, બરાબર. આપણે બોયઝ જે સાક્ષી છે એને ઘણા વિદ્યાર્થીઓ આપણે ગ્રુપમાંથી આ એક્સરસાઇઝ કરી અને એનું રનિંગ ઇમ્પ્રૂવ કરેલું છે. તમે બી કરી શકશો. હવે વાત કરીએ સ્પીડની, બરાબર. સ્પીડની હવે વાત કરીએ. તો પેટની વાત થઈ ગઈ, પગની વાત થઈ ગઈ. હવે વાત કરીએ સ્પીડ, બરાબર. શ્વાસની વાત થઈ ગઈ. હવે સ્પીડની એન્ડ સીન પેનની. તો એના માટે મારે તમને ઉપર જઈને બતાવવું પડશે. હવે વાત કરીએ કે સ્પીડ માટે શું કરવું છે. સ્પીડ અમારી વધતી નથી, તો સ્પીડ માટે મિત્રો તમારે ઘણી ખરી એક્સરસાઇઝ છે, પણ જે બેસ્ટ એક્સરસાઇઝ છે એ હું તમને કહીશ. 3 થી 4, 2 થી 3 એક્સરસાઇઝ જે છે એ હું કહીશ તમને. કોઈ પણ પ્રકારનો પોલ મળવો જોઈએ તમને, દિવાલ હોય તો બી ચાલે, બરાબર. અને બોડીને એકદમ વર્ટિકલ એંગલમાં રાખી, બરાબર. એન્ડ બસ ખાલી સ્પીડ વાળી આ રીતના કરવાની છે, બરાબર. આપણે બોયઝ આપણે કરીને બતાવશે તો જોઈએ. ઓકે બોયઝ, સ્ટાર્ટ. આ રીતના બંને એટલી મેક્સિમમ સ્પીડ લેવાની છે આમાં મિત્રો, બંને એટલી મેક્સિમમ સ્પીડ લેવાની છે, બરાબર. તમે જોશો
કે અગર જો વજન વધારે છે તો ક્રોસ જવું જોઈએ, બરાબર. આ બંને બોયસ તમે જોવો છો, બરાબર. આને તમારે કરવાનું છે એમ સમજી લો કે 50-100 ના સેટ કરવાના છે મિત્રો, 50 થી 100 ના સેટ. ઓકે, તો આ હતી ફર્સ્ટ નંબરની એક્સરસાઇઝ. હવે સેકન્ડ નંબરની એક્સરસાઇઝ જોઈએ. ઓકે મિત્રો, તો હવે આ જ એક્સરસાઇઝને આપણે સ્ટેપ 2 માં લઈ જાય, બરાબર. તો આ રીતના સપોર્ટ લઈને નીચે અને તમારે સ્પીડમાં એક્સરસાઇઝ કરવાની. અગર વજન વધારે છે તો આપણે નવદેશ ક્રોસ મારીને બતાવશે તમને, અને મૂકો સ્ટ્રેટ. તો આ રીતના ક્રોસ, આ રીતના, બરાબર, અને આ સ્ટ્રેટ. તો આ એક્સરસાઇઝ તમારે ડેઇલી રૂટીનમાં એડ કરવાની છે. શું કહેવાય કે અઠવાડિયામાં 2 થી 3 વાર. યસ, અઠવાડિયામાં 2 થી 3 વાર આ એક્સરસાઇઝને તમારે ઇમ્પ્લિમેન્ટ કરવાની છે મિત્રો. યસ, તો ધ્યાન રહી એક્સરસાઇઝ કરજો રેગ્યુલર. ઓકે બોયસ. 3. તો હવે વાત કરીએ એક્સરસાઇઝ નંબર 3 ની, બરાબર. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, તો એમાં કઈ કરવાનું છે ને, બસ આ તમારે કોઈ પણ સપોર્ટ મળતો હોય તો બસ આ રીતના બોડીને થોડુંક અપ રાખવાનું છે. બોડીને અહીં બેઠાડવાનું નથી, થોડુંક અપ રાખી એના પગને વધારે પડતું સ્પીડમાં લઈ જવાનું છે. યસ, આ રીતના. ઓકે, આ છે એક્સરસાઇઝ નંબર 3. ઓકે બોયસ, સ્ટોપ. તો મિત્રો આ હતી એક્સરસાઇઝ નંબર 3 કે જે સિન પેન મતલબ ઓકે મિત્રો, તો આ હતી એક્સરસાઇઝ નંબર 3 કે જે સ્પીડ માટેની બેસ્ટ એક્સરસાઇઝ છે. આને તમારે 30 સેકન્ડ કરવાની છે. 30 સેકન્ડ 2 થી 3 સેટ કરવાના છે. હવે આપણે વાત કરીએ સીન પેન માટે, કે સીન પેન માટે સર શું કરવું જોઈએ. સીન પેન બહુ જ થઈ રહ્યું છે, તો સીન પેન માટે હું તમને 2-3 એક્સરસાઇઝ કહું છું, બરાબર. અને એલિવેશન સાથે પણ આપણે કહીશું એક્સરસાઇઝ, તો એ તમારે જરૂરથી કરવી જોઈએ. ઓકે મિત્રો, તો હવે વાત કરીએ સીન પેન માટે શું કરવું છે. કે આ જે સીન પેન આગળ હોય પાછળ હોય, તો પહેલા હું તમને એટલું વસ્તુ કહી દઉં કે સીન પેન તમારે આગળ છે કે પાછળ છે, પેલા એક વાર નક્કી કરી લેજો. અગર જો મિડલમાં છે તો બંનેનું છે, પણ માની લો કે તમને આગળના ભાગમાં હોય તો તમારું પાછળનું મસલ છે ને મિત્રો એ સ્ટ્રોંગ હશે, બરાબર. અગર માની લો કે તમારા આગળના ભાગમાં નથી ને પાછળના ભાગમાં છે ને, તો આગળનું જે મસલ હોય, આગળનું જે હાડકો હોય, બરાબર, અને જે આજુબાજુનું મસલ હોય એ સ્ટ્રોંગ હોય, મતલબ કે એની રીતના પરફેક્ટ હોય, તો પછી પાછળના બાજુ લોડ આવતો હોય છે. તો બંને બાજુનું બેલેન્સ કરી અને એક્સરસાઇઝ કરવાની છે તમારે. એવી નથી કે એક ને એક એક્સરસાઇઝ તમારે કરવાની છે, બંનેની બેલેન્સ એક્સરસાઇઝ કરવાની છે. તો પહેલી આપણે વાત કરીએ કે અગર જો તમને સીન પેન વધારે પડતું છે તો એમાં કઈ એક્સરસાઇઝ છે, બરાબર, કે એનું ધ્યાન રાખવું છે. મિડલની છે તો ઓકે. તો પહેલા રાઈટ સાઈડ નમવાનું છે, થોડુંક રાઈટ સાઈડ. યસ, એટલું. તો આ બાજુ પ્રેશર આવવું છે રાઈટ સાઈડ માટે, આ બાજુ પ્રેશર આવવું છે, બરાબર. ઓકે, લેફ્ટ સાઈડ, લેફ્ટ સાઈડ. ઓકે, લેફ્ટ સાઈડ. પછી આ જ વસ્તુમાં રિલેક્સ. હવે વાત 45 નો એંગલ પાછળ, 45 નો એંગલ. યસ, 45 નો એંગલ રાખવાનો છે. બને ત્યાં સુધી અહીંથી આ થોડુંક ઉપર રહે, બરાબર. 45 નો એંગલ. ઓકે, રિલેક્સ. એન્ડ પછી આગળ રિલેક્સ. બસ આ વસ્તુ તમારે ધ્યાન રાખવાની છે કે આ 4 એક્સરસાઇઝ આમાં તમારે કરવાની છે. હવે વાત કરીએ એક્સરસાઇઝ નંબર 2. આમાં જ વજ્રાસનની પોઝિશનમાં તમારે બોડીને ખાલી થોડુંક હું અપ કહું એટલે અપ રાખવાનું છે, તાકી આગળના નાળા આ રીતના અપ ડાઉન, અપ ડાઉન, અપ ડાઉન, અપ ડાઉન. ઓકે, રિલેક્સ. તો આ એક્સરસાઇઝ તમારે કરવાની 10-15 વાળી. પછી આમાં ને આમાં કરવાની છે બીજી 2. 1 2. એક પગ ઉપચા હે, એક પગ નિર્માણ. ઓકે, 1 2 1 2 1 2 1 2 1 2. ઓકે ઓકે મિત્રો, તો હવે છે લાસ્ટ. એટલી સીન પેન એક્સરસાઇઝ કરીને લાસ્ટમાં ટિપ્સ આપું છું, બરાબર, એ ફોલો કરી લેજો. તો આમાં કંઈ નથી કરવાનું, આ જ પોઝિશનમાં ખાલી ઉપર રાખવાનું છે પગને, બરાબર, ઉપર રાખવાનું છે. આ છે આગળની એક્સરસાઇઝ છે, ધ્યાન રાખજો, આગળ નળા માટેની છે. ઓકે, અપ ડાઉન, અપ ડાઉન, અપ ડાઉન, અપ ડાઉન. રિલેક્સ. હવે છે આમાં 1 2 1 1 on 1 1 2 1 2 1 2 1 2. સ્ટોપ. હવે વાત કરીએ પાછળના મસલની એક્સરસાઇઝ. ઓકે મિત્રો, તો હવે પાછળ માટે શું કરવું છે, બરાબર. આ મસલને આપણે સ્ટ્રોંગ કરવા પડીએ ને ત્યારે છે ને, કેમ કે ઓલા આગળ માટે હતું, તો એના માટે આ રીતના તમને કાફ મસલની એક્સરસાઇઝ કહેવાય આને, બરાબર. તો આ ઉપર સપોર્ટ મળતો હોય ને, બસ સીડી મળતો હોય તો આ રીતના અપ ડાઉન કરવાનું છે આપણે. ઓકે બોયસ, અપ ડાઉન, અપ ડાઉન, અપ ડાઉન. જો આ રીતના તમે જો અપ તો મસલ ખેંચાય છે, ડાઉન. આ રીતના તમારે એક્સરસાઇઝ કરવાની છે. રિલેક્સ. ઓકે, આ એક્સરસાઇઝ કરવાની છે ખાસ, બરાબર. 20 ના 3 સેટ કરવાના છે. ઓકે મિત્રો, હવે વાત કરીએ આમાં જ ને આમાં એલિવેશન, કે રનિંગ પછી તમારે એલિવેશન કોઈ બી આ રીતના હાઇટ મળતી હોય થોડી, તો બસ એને એલિવેશન આપી અને બેસી જવાનું છે. તો તમને આપણે બોયસ કરીને બતાવશે. એલિવેશન આ રીતના દઈ દેવાનું છે, તાકી શું છે કે લાસ્ટમાં છે ને રાઇસ મેથડ તમારે ફોલો થઈ છે. એમાં રાઇસ મેથડ એટલે કે રેસ્ટ, આઇસિંગ, કમ્પ્રેશન. આ કમ્પ્રેશન થયું છે હો મિત્રો, જે આ છે ને અત્યારે કમ્પ્રેશન થાય છે, બરાબર. પણ એમાંય તમારે ઈ એટલે કે એલિવેશન, રાઇસ મેથડની જે ઈ છે એમાં ઈ એટલે કે એલિવેશન છે, બરાબર, કે એલિવેશન આ દઈ દીધું, તમે હાઇટ આપી દીધી.
સૂતી વખતે પણ તમારે જ્યારે પણ આ વસ્તુને થોડું એલિવેશન આપીને રેસ્ટ કરવાનું છે મિત્રો. યસ, ઓકે. તો આમાં પણ બીજી 2-3 એક્સરસાઇઝ છે. પહેલી છે ઇન આઉટ વાળી. ઇન, પગ અંદર જાહે, બરાબર, આઉટ, બરાબર, ઇન આઉટ. પછી બીજી છે 1 2 1 2 1 2 1 2 1 એન્ડ 2. બસ. તો મિત્રો આ છે બધી એક્સરસાઇઝ. રિલેક્સ. ઓકે, આ એટલી એક્સરસાઇઝ હતી કે જે તમને રનિંગ દરમિયાન આ શું કહેવાય કે સીન પેનમાં બહુ કામ આવે મિત્રો. યસ, બહુ એટલે બહુ જ કામ આવશે, બરાબર. તમારે ધ્યાન રાખવું પડે. જો ટિપ્સની વાત કરું તો તમારે આઈસિંગ કરતું રહેવાનું, ડેઈલીનું આઈસિંગ કરવું પડે 10-15 મિનિટ, બરાબર. કમ્પ્રેશન મેં કીધું ને તમને કે મસાજ કરી આ રીતના પાટા મળતા હોય ને સીન પેનના તો લઈ લેજો, બરાબર. રાતે સૂતી વખતે કમ્પ્રેશન ગરમ તેલથી મસાજ કરી આ રીતના રાખીને થોડુંક એલિવેશન આપી અને સૂઈ જશો તાકી તમને રિલેક્સ થઈ જશે. હું એવું નથી કહેતો કે 100% રિઝલ્ટ મળી જાય, પણ યસ તમને ફાયદો જરૂરથી થાય મિત્રો. યસ, આપણા જે બંને બોયસ છે, બરાબર, એ શિવ એવું નથી કે સીન પેન એમને નહોતું થયું, અમને સીન પેન હતા, છતાં પણ એ કન્ડિશનમાં રનિંગ શરૂ છે, બરાબર. સીન પેન બધાને થાય, હું દોડું તો મને બી થાય, કોઈ બી દોડતો હોય એને થાય જ સીન પેન. પણ કહેવાનો મતલબ એમ છે કે એમાં તમારે રનિંગને એક્સરસાઇઝ, પોસ્ટ રનિંગ પછીની એક્સરસાઇઝ અને પ્રી રનિંગ પછીની એક્સરસાઇઝનું ખાસ ધ્યાન રાખજો. હું મારે જેટલા બી વિદ્યાર્થીઓ પાસ થયા છે હું એને આ જ લોકેશન ઉપર લાવી અને એનો એક્સરસાઇઝ કરાવતો. અગર જો તમને નવા વિદ્યાર્થીઓ હોય અને કાંઈ ખબર ન પડતી અને જો આપણે હોસ્ટેલમાં આવીને જોઈન કરીને જો આવવું હોય તો મિત્રો વેલકમ, બરાબર. એડ્રેસ છે ગીર સોમનાથ કોડીનાર, બરાબર. ત્યાં આપણી હોસ્ટેલ છે ભાઈઓ બહેનો બંને માટેની. તો અગર જો તમે અહીંયા આવીને તૈયારી કરવી હોય તો વેલકમ. એને જો તમારું ઓનલાઈન ટ્રેનિંગ કરવી હોય તો પણ હું વિડીયોના માધ્યમથી તમને હેલ્પફુલ થઈ શકીશ. યસ, ડેફિનેટલી. તો રનિંગ તમારું બંધ નહીં થવા દેતા, બરાબર. આ જેટલી બી એક્સરસાઇઝ મેં કીધી એટલી એક્સરસાઇઝ વીકલી ફોલો કરજો. વીકમાં 2 થી 3 વાર બધી એક્સરસાઇઝ કરજો મિત્રો. ગુજરાત પોલીસના વિદ્યાર્થી મિત્રોને મારે બસ એટલું જ કહેવાનું છે કે રનિંગ કરજો, બેસ્ટ આપી દેજો. રનિંગની ડેટ આવી જશે 10 તારીખ પછી, તો ભૂલ નહીં કરતા, હિંમત નહીં હારતા મિત્રો. તૈયારી ફૂલ કરજો. ઓકે, મળીએ પાછા નેક્સ્ટ વિડીયોમાં. હોપ છો તમને આ વિડીયો સારો લાગ્યો હશે. અગર જો સારો લાગ્યો હોય તો પ્લીઝ તમારા મિત્રો વર્ગને જરૂરથી શેર કરાવડાવજો. મળીએ પાછા નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી મને રજા આપો. જય હિન્દ.